હું કે જે જયપાલની પોગી વાજ્યું ને કેવી રીતે વાજ્યું એ જણાવ. નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની. જય માતાજી. તો જો મિત્રો આજે હે કે કાલના થોડું વહરાત આવે એમથી રીતું બરાબર. તો જેટલી ખેતી જપ્તે થકી ભેગી થાય એટલી તો ઉતાવળ કરીને ભેગી કરી લીધી. તો બી જે સોયાબીન હતું એ તો ઘેર લાવી દીધું, પર જે હાળ્યું ને એવું હતું એ પૂરું બરબાદ થવા મળ્યું હે. પર ચમકે હમણાં હું તમને બતાવતી, પર હમણાં હે કે અમે ઘેર હીએ ને ઘેર હું બાયણે નહેરાય એવું થી ચમકે વહરાત ચાલુ હે. તો જો મિત્રો સુમાહામાં પર એટલો વહરાત પડ્યો કે હદ થકી બહાર વહરાત પડ્યો તો મકાઈ ઉપર ખરાબ થઈ ગઈ ને જે લોકોને આ સુમાહાનું થોડું વેસણ કરેલું હતું એ પર બરબાદ થઈ ગયું. હાળ્યો બચી હતી, મકાઈ તો બગડી જતી, પર હાળ્યો બચી હતી તો હાળ્યો પર હવે જેટલા દન રહે ને ચાણી અમે કોરું કાઢે એટલા ઘડી ખેતીના હું હાલ થઈ. તો જો મિત્રો આપણે બતાવીએ તમને કે જે અમારા ગામમાં વહરાત કેટલો પડે છે. તો આજે જુઓ સવારમાં 9 વાગ્યા તો 9 વાગ્યાનો વહરાત કેટલો પડે હું તમને બતાવું. તો મિત્રો આ હે અમારા ગામમાં વહરાત પડે છે. તો આ નેવો પૂરો કમ્પ્લીટ ગધરાઈને પડી છે. આ જો તો એક સુમાહાનો વહરાત પડ્યો હોય ને એટલો વહરાત પડે બસ. તો મિત્રો વહેલો 9 વાગતામાં વહરાત ચાલુ થઈ ગયો. જો જેવો સુમાહો આવ્યો હોય ને એવું થઈ ગયું શિયાળામાં. તો સુમાહાની ખેતી તો બગડી હતી ને આ ફેર સુમાહાની હાળ થોડી બચી હતી તો એ પર ખરાબ થઈ ગઈ. 12 વાગ્યા પછીનો વહરાત જો કેટલો ફૂલ આવ્યો. હવરમ આ તો ને એ થોડો ઓછો હતો, પર અત્યારનો તો આવે ડોમપોણી સિસ્ટમ થાય જો અંધારું થઈ ગયો પૂરું. કોઈ એમની ઘોર નથી દેખાતો. જો આટલે મળીને આગળનો કોઈ નજારોથી દેખાતો. નુકસાન થાય તો આપણા હાથમાંથી ચમકે તો અમે ઉપરવાળાની દયા. તો સુમાહામાં વહરે ને શિયાળામાં વહરે અમે વહરાતની કોઈની બોધેલો બંધાય નહીં. તો જો મિત્રો અત્રમાં વહેલા બધા અમારે ઘેર આવ્યા હતા. તો અમારે ઘેર આવીને વાતે સડ્યા હતા કે ચિયું કે મારે સોયાબીન બગડી ગયું, ચિયું કે મારે મગફળીઓ બગડી, ચિયું કે મારે સિમેન્ટ પલળી ગયો હોય. તો સિમેન્ટ તો અમારે પલળ્યું હોય, પર અમે હે કે થોડી બોરીઓ વાપરી નાખી હતી, થોડી પડી હતી પર પલળી હી. પર હજી જોઈએ અહીંયા કોરું નહેરે તો પછી વાપરી દે હું. પર અમે જો પલળી જાય બગડી જાય ગમે તે થાય તો આપણે કની કહેવા જઈએ. ગમે તે ઢોર ખાઈ જાય ને તો મોણસિયાની ઘોરવાળાની હમી લડે. પર આ જગ્યાએ જે નુકસાન થાય ને એ વખતે એનો વિચાર આવે કે જે આપણે ગમે તાને બદલે લડાઈએ ને આ ઢોર પહેરી ગયું ને આ ખાઈ ગયું ને આ મારે બગડી ગયું એમ, તો આ ઉપરવાળું કરે ને એ વખતે ચમ કોઈ લડાઈથી કરતું. એટલે એવું કોમ હે કુદરતના હાથમાં હે, જે થવાનું હોય એ થયા કરે. તો આજે 2 દિવસથી તો વહરાત ચાલુ હતો તો કશું કોમ કરવાનું ગમ નતો પડતો. પર હવે જે અમારે હાળ્યો હતી ચેટલી બગડી હી ચેટલી રી હી એ બધું હું તમને બતાવું. જે સોયાબીન કાઢ્યું હતું એનું ગોત ઉપર બધું વાડો મરી ગયું ને એવો કંઈક ખેડૂત લોકોને બચારોને ઘણું એ નુકસાન શું હોય. જેમ કે ફોનોમાં આવે તો આપણે જોઈએ અહીંયા કે જેટલું નુકસાન થયું એમ. તો જે સુમાહાની ખેતી પર હપારી નથી મળી અને થોડી બચેલી આશા હતી બચારોને ઓહો કરી હતી તો બી પબ્લિકને ખેતી ઘણી બગડી જઈએ, ઘણું વેસણ ખરાબ થઈ ગયું હે. તો એ બદલે ઘણું દુઃખ થાય હે. પર જો મિત્રો આપણા હાથમાંથી કુદરતના હાથમાં હે જેટલું વાલવું ને જેટલું લેવું એ નહીં. આ તો જેવી રીતે હિયાળો હતો પર સુમાહા જેવું કરીને મેળ દીધું હે, તો એક રોયા જેવો દંડ કરીને મેળ દીધું હે. તો જો મિત્રો આપણા ખેડૂતો બદલે તો આપણને ઘણું દુઃખ થાય. જેમ કે આપણી તો મહેનતની મજૂરી આપણો રોટલો કહો તો એ જ હે. એટલે તો આપણે જેટલું જીવ તોડીને મહેનત કરીએ ને પછી એમાં હું આપણને લાસ્ટમાં નહીં મળે એટલે આપણને દુઃખ થાય. તો જો મિત્રો આ હતી એ વાત. પર જે જયપાલના બારામાં જે હતું એ અમે તમને રિયલી નહોતું જણાવ્યું. પર જયપાલની જે શું હતું એ જયપાલ આ હુઈરું હમણાં ખાટલામાં પર હવે કમ્પ્લીટ થઈ જ ગયું હોય. જેમ કે જેટલા દિવસથી અમે 2-3 દિવસથી એને પસવાડ્યો હતો એટલે અમે વલોક પર નહોતો બનાવતો કોઈ નહીં. પર હવે અમે વલોક કન્ટેનર બનાવ્યું. આજે તમારા બધાને હમ પૂછીએ કે જયપાલી જે ગલતી કરી એમાં અમારી ગલતી હે કે જયપાલની ગલતી હે? મારી ગલતી હે. કની ગલતી હે? મારી ગલતી. હું ગલતી? પેલું સોયાબીન ગાઈ પાડી નાખ્યું તું. હું કા પાડી નાખ્યું તું? મરી જનાર હતો કે હારું છે તો પેલો સર પટ્યો હતો. હાસુ? આટલે હો. તો આજ વિશિયન જાણીએ સડે? ના બાપા. જાણીએ ને? ના. હાશેટ. હાશેટ ની એટલે હાશેટ ની. તો આ મિત્રોને હું કહેવા માંગે હે તું અમે? તને વાજ્યું એનાવતીનું? હું કુવાતી એનાવતીનું કે
ના કોઈને સીવ તારે જેવું હોય તો ટ્રેક્ટર પહોંચ જવું જોઈએ કે પછી નહીં જવું જોઈએ? ની જવું જોઈએ ચાણીએ નહીં ને ચાનિયાની તે જિંદગી તું તાર ને ભાઈડો હોય ને એને કી દે બધા મારા ભાઈડા કોઈ ટ્રેક્ટર પહોંચ જોથી એમ કી દે નહીં શરમ આવતી. સારું આપણે બધા મિત્રોની ખુશી થકી જય માતાજી એમ કી દે મારા બધા મિત્રોની જય માતાજી જય કૃષ્ણ આવડતુંથી આગળ. જો મિત્રો અમે આવી જઈએ જો અમારે હાળ કરી હતી તો જેટલી પડી હે જેટલી થી પડી કે ભગવાનને પ્રતાપી બસી હે એ બધું બતાવીએ. જેમ કે એક સાઈડાની તો નહેરીજી તો એ પરાળ તો પલળી ગયું હે પર એમ ફેદવાનું હે પર હજી વાર હે કેમ કે હજી વહરાત આવે એમ કી એટલી તો જો આ હે ચાયડું તો જુઓ ભગવાનને પ્રતાપીથી પડી મારે પૂરી હાળ ઊભી હે જુઓ જેટલા દેખાય હે ને એટલે બધી તો એ વાટવાની હે પર 2 દન પછી વાટવાની જેમ કે હજી તો 2-3 દન હે એમ કી તો બધું કમ્પ્લીટ વેરાઈ જાય માઠું એના પછી કાપીએ. તો જુઓ બધો કે તો કાપી લો એમ કરતો પર મી હે ને નહીં કાપવા દીધી થી કાપવા નહીં આપણે 2-4 દન પછી વાટવાનું હોય એમ કરીને નહીં વાટવા દીધી તો બસી જી કે વાટી નાખી હોત તો તૈયારીમાં ઠેસર પર નહીં આવત ને હાળ પર બગડી જોત. આપણે એને દનની વાટી થારું નહીં વાટી વત નહીં તો મોય પોણી ભરાઈ જોત કેમ કે પેલી બાજુ હે ને બધા પોણી ભરાઈ રહ્યું પર રોઈ પેલી હે ને એટલી પડી થી ને અમને એસી હે ચાયડા પાળાનું ઓઠું પડે એટલી વાયરું થી આવી. મિત્રો અમે સારવાટ વાયો હતો ને હાળે જો વાયો હતો તો હાળે બતાવી ને અમે જો સારે વાઢી હે તો આ જો એક ભારું બધું હોય ને જયપાલના પપ્પા હે ને એ બધું પાળે હું હોજું કરી ચમકે આ તો સુમાહાની ગોસ માઠું શું બરોબર એટલે અમે સુમાહા જેવું થઈ ગયું એટલે અમે હાળ તો વાઢવી પડે તો હેઠો અમે આ બધે જોન તે પહેનું શું એટલે ગમે તે પહેરે એમ કરી ને 2 દિવસ પછી હાળ વાઢીએ એમ કરીને હમણાં પહેલાં એ હેઠો હોજું કરી પૂરું. તો જુઓ વણી બાજુ તો પૂરી હાળ વઢાઈ જી હતી પર એ તો સારું શું તો ઠેસર હતું તે નહેરીજી ને હવે વણી બાજુવાળી બધી બાચી હે તો આ બધી સફાઈ થઈ રહી છે. જુઓ ભરખડીની આ જે ને તે બોરીઓની રૂજડાની હર કોઈ કોટાહી એ બધું કાપી નાખી એમ કરી ને ઊભા રહી જેમ કે અમે સાર તો કહી દીધી. તો હવે જયપાલ એકલો ઘેર હે તો મારે ઘેર પર જવાની ઉતાવળ હે પર આ તો વાતાવરણ તો પાછું મંડાયું હે. જુઓ વાદળ વહરાત આવે એવું થઈ જ ગયું પાછું તો હજી કેટલા દયની તો બંધ થાય હું ખબર પડે. જો બાજુ બધે સોખંડે સુમાં હોવું એમ થઈ ગયું. સારવાડીની ઘેર આવી ગયો તો ઘેર આવ્યો તો આ જયપાલ પહોંચ આવ્યો તો જયપાલ હુઈ રહ્યો હમણાં તો જયપાલની આરામ હે ને કમ્પ્લીટ એક નંબર. તો જો મિત્રો જયપાલ બી કમ્પ્લીટ થઈ ગયો હે તો આજે હું બધા મિત્રોને એમ જણાવું હું કે જે જયપાલની પોગી વાજ્યું એ હું કારણ થકી વાજ્યું ચીચમ વાજ્યું ને કેવી રીતે વાજ્યું એ જણાવું. તો જો મિત્રો જે અમે એક જગ્યાએ સોયાબીન જે કાઢવાનું તો અમારું શેટી હતું એ અમે કાઢી લીધું હતું એ હું કાઢીને એ બધું અમે ટ્રેક્ટર પર નાખી લાવીને ઘેર લાવી દીધું હતું. ઘેર લાવ્યા પછી અમારા પહોંચ એક પોટલું હતું તો અમે ઘેર પોટલું મેળવાયો હતો અને જયપાલના કાકા ને જે ઠેસરવાળા ભાઈ એ બધા ડાયરેક્ટ વાડામાં જો ઠેસર લીધી જે સોયાબીન બીજું બાચી હતી એના ઠેકણે તો એની જગ્યાએ આવ્યા એટલે જે એના કાકા હતા ને જે ઠેસરવાળા ભાઈ હતા એ ફોટિયું લોબું કરતા ઠેસર જમાયું કમ્પ્લીટ ફોટિયું બી લોબું કહી દીધું હતું. તો જયપાલી હાદી કેમ કીધું કે મમ્મી મારે હારું પોણી લાવજો એમ તો હું હતી તો પોણી લેવા વળી તો એની હારું બોતલ ભર્યો પોણી લીંજી તાર લગન એની કોઈ શું નહોતું. એના બાદ પછી એના પપ્પાએ જે આપણે ઠેસર પર ઊભા રહીએ ની પૂળીઓ ગાળી લે એ જુ નેસું પાડ્યું એ ઊભું રહેવાનું નેસું પાડ્યું એટલે એના બાદ બીજું કમ્પ્લીટ કરી દીધું એટલે એના પપ્પા હતા એ બધું ફોટ્યું જોતા કે હરખું મંડાયું કે થી મંડાયું. એના બાજમાં જયપાલ નેસે હતો તો એ મને ખબર થઈ રહી કે જયપાલ દોડીની ઠેસર પર સડી જા ઠેસર બંધ હતું તો ઠેસર પર સડી જાય મને ખબર નથી ને જયપાલના પપ્પાને ખબર નથી એના કાકાને કે કોઈની ખબર નથી કોઈ ડ્રાઈવરની ખબર નથી ડ્રાઈવરની ગલતી નથી પર અમે જયપાલની હર વખત શેટી રાખતો પર જયપાલના ઘરો બેસી જતા ને જયપાલ અમે બધા નેસે ઠેસર કમ્પ્લીટ પોથરતો ને એમ કરતો એટલે જયપાલ ઉઠ્યો ને તો ઉપર સડી ગયું. ઉપર સડીને જે આપણે ગવાનો પોળીઓ ગાલવાનો આવે ને એ જે ટોલી હતી ને જે ડાયરેક્ટ આમ પગ હોય મેલ દીધો ની પડ્યું એટલે તો આમ પગ બેવંટી ની 2 હાથે કરીને આમ કરીને પાડ્યું તો પેલો પગ હોય રહી જ ને તો ખાડો એને પહેરેલો હતો તો ખાડો ઓમ આવી ગયો ને નેસે ખાડો આવી ગયું ને વસમાં આવી ગયું લોખા
ઓના ઉપર પડ્યું જે ઓમ કરીને એણે હાથી કઈ પાડ્યું એ જ પડ્યું હોય ઓગળી પર. તો ઓગળી પર પડ્યું તું એના બાદ તો બી અમને ખબર નથી. પછી એ જયપાલ શું કેવું ભરીને કે પપ્પા મને ઓગળી આવી જે કાઢજો એમ. એટલે અમે રહ્યા આ તો મજાક કરે એમ. પછી એના પપ્પા દેખી જા તો ઓગળી કાઢવા જા તો ઓગળી કાઢ્યા પછી જયપાલ હો ઉપર હો જાતી કૂદ્યો એટલું વાજ્યા પછી એની હાથ ટોકા આયા અહીં તાર લગન ઈહો કૂદીને નાઠ્યા પછી એના પપ્પા ઓહે દોડ્યા કા તો નાઠ્યો ચમે તાર લગન રોયો હોયો નતું. પછી એના પપ્પા પાછળથી દોડ્યા હાઈ પાડીને જોયું તાણ તો જયપાલને વધારે વાગ્યું. તો જયપાલને એમ કે હું રોયે નહીં ગમે તે કરે તો મારા પપ્પા મારા મમ્મી મને મારી એમ કે જયપાલ રોવાનું નહીં કર્યું ને પેલા નાહવાનું કામ કર્યું. નાહતે એના પપ્પા હાઈ પાડ્યું એના પપ્પા રોયા એના પપ્પા રોયા એના બાદ જયપાલ રોયો. તો જુઓ મિત્રો આજે આપણે એની માર્યોથી એની લડ્યોથી અને ડાકુથી કરતો કશું નહીં ખુદનું સીવું હોય બધો એમ કે તમે સીવું બી વાળતું રાખવાનું. પણ જુઓ મિત્રો એક સોરું હે ને ગમે જેવી ગલતી કરી નાખે એમાં આપણે મારીએ તો એને કૂટીએ તો એને ગમે એટલું વળાકે રાજ છે ને તો બી કુદરતની જેમ કહેતો કે એને એમ લસેલું હોય ને તો એ કોઈ બી કારણ થકી આપણને છેતરી જાય. તો આ જયપાલ એવી રીતે છેતરી ગયો હતો. તો એના પપ્પા તો ઘેર રહી જતા ને હું ને ટ્રેક્ટર વાળો ભાઈ ને મારા દેવર અમે તેણ ગાડી પર લી ને જયપાલને દવાખાને જતા રહ્યો. તો દવાખાને જ્યાં પછી જયપાલની થોડો પગ પર સફાઈ કર્યો ને તો ડૉક્ટર સાહેબ પર હારા મળ્યા. તો જયપાલને પ્રતાપી સુવિધા પર હારી છે તેની ફટાફટ એની કમ્પ્લીટ અંગૂઠાની આજે પર એની જાતિ હેડાઈ એવું થઈ ગયું પાટું કર્યા પછી. તો આ હતી જયપાલને વાગવાની દુર્ઘટના. બધો ફોન કરીને પૂછતો જયપાલને કેવી રીતે વાગ્યું તમે ચો હતો અને જયપાલનું ધ્યાન રાખશું. અમે જયપાલને આટલો 9 વર્ષનો છો જયપાલ બરાબર આમ કરીને જયપાલની નખોરી નથી ફૂટવા દીધી કે ઠે નથી વાગવા દીધી એટલો મેં જયપાલની હાસવી તો પણ જયપાલ તંદાડે મને એટલી છેતરી. તો જયપાલનો પગ પણ તૂટી જતો પર ભગવાનને પ્રતાપી આલેલા રોટલા આગળ આવ્યા એટલે જયપાલ બસીએ પર જો ને તમારા બધાની દયા થકી જયપાલ હડ્ડીની હેડતો પરથી જવાનું બીજા સંપર્ક તો કમ્પ્લીટ થઈ જતો ચીજથી જતો કાંઈક થઈ જતો. તો જો મિત્રો એટલું વાંચ્યું હતું ને તાર લગન જે અને કાકાઈ અને દાદાઈ અને બધા નેના કાકા મોટા કાકા બધે પૂછ્યું કે જયપાલ તાર મમ્મી ને તાર પપ્પો બે શું કરતો હતો તને વાંચ્યું એમ. તો જયપાલે ખુદ જ બધાને જવાબ આપ્યું કે મારા મમ્મી પપ્પાની કોઈ ગલતીથી મેં સોનું પાડ્યું હતું. તો આજે તો જો મિત્રો જયપાલ તો બંધ ઠેસર હતું ને પાડ્યું તો એટલો બસી જો પર તમારો બધનો સિયો નેનો હોય તો કોઈનો પરિવાર હું જે જયપાલની કન્ડિશન જોઈને તો એમ કહું મિત્રો કે સિયાની આપણું ગમે જેવું સાધન હોય ને એના ઠેકાણે જવા દેવાનું જ નહીં હા શીટ નહીં. તો અમે આજ તકી જયપાલ તો મારા કસમ ખાઈને કીધું કે મમ્મી હું 4 ટાયરવાળા સાધન પહોંચીને ઊભો નહીં રહે. તો હવે જયપાલ વાડાને હેડે પર નહીં જાય છે ટ્રેક્ટર ફરે તો એ ચમકે એની જિંદગીની બીક પેજી. તો જો મિત્રો તમે પણ તમારો પરિવાર એવી રીતે હાસવજો ચમકે હલો અમે હાસવતો ને તો બી થોડો ભૂલો પાડી દીધો. તો જો મિત્રો મારો બધો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.